નમસ્કાર ગુજરાત વાસીઓ ચેતી જજો ગુજરાતમાં થશે આકાશ પાતાળ એક ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે તોફાની વાવાઝોડું। જી હા દર્શક મિત્રો, ગુજરાતના અનેક પંથકોમાં રમકડાની જેમ મકાનો તણાતા હોય તેવા દ્રશ્યો આવનાર દિવસોમાં જોવા મળવાના છે। ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો ચેતી જજો, મેઘરાજા ગુજરાતમાં હવે તબાહી મચાવવા જઈ રહ્યા છે। હાલ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર વાવાઝોડાવાળી સિસ્ટમનું નવું લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। લો પ્રેશર સિસ્ટમ બાદ જોર વધતું હોવાના કારણે આ લો પ્રેશર ધીમી ગતિએ ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થશે, જે બાદ આવનારી કલાકોમાં ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ સાથે વીજળીના ભયંકર ચમકારાની વચ્ચે કડાકા ભડાકા સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આભ ફાટતું હોય તેવા જળબંબાકાર અને ભૂક્કા બોલાવી નાખનાર ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત ઉપર વાવાઝોડાની સિસ્ટમનો મજબૂત ઘાતનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે બદલાઈ રહેલા અત્યારે નક્ષત્રના પગલે ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનો યોગ બનતો જોવા મળી રહ્યો છે। ગ્રહોની સ્થિતિની અંદર પણ અત્યારે હલચલ જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ડરામણી અને મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં ફરી એકવાર જોવા મળશે ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વીજળીનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે અને અનેક જિલ્લાઓમાં વીજળી પડતી પણ જોવા મળી શકે છે। હાલ તમે સિસ્ટમ જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી વાવાઝોડાવાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે। તેવી જ રીતે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ એક નવું વાવાઝોડું બનાવતું હોય તેમ એક સાથે બે મજબૂત વાવાઝોડાના મોટા ખતરા ગુજરાતની સાથે સાથે ભારતના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર બે વાવાઝોડાનો ભયંકર ખતરો અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે। બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિઓ અને ગુજરાત ઉપર આવનારું આ વર્ષ એટલે કે 2025ના ચોમાસા પહેલા કમોસમી વરસાદ માવઠું અને ગુજરાતમાં વાવાઝોડાનો મજબૂત તાંડવવાળો ખતરો ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યો છે, જેમાં કઈ તારીખ દરમિયાન ગુજરાતની અંદર વાવાઝોડાની કેવી અસરો જોવા મળવાની છે, વાવાઝોડાની ઝડપ કેટલી રહેશે, જેને લઈને ગુજરાત ઉપર કેટલી ઝડપે પવન ફૂંકાતો જોવા મળવાનો છે, ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, કયા વિસ્તારમાં અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ, તો કયા વિસ્તારોની અંદર ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટને કયા વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે જો સિસ્ટમનું જોર વચ્ચે તો કયા કયા વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે કરાની શક્યતા રહેલી છે અને ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી 27 તારીખ સુધીની અંદર શું નવી આગાહી કરવામાં આવી રહી છે। હાલ સિસ્ટમની ગતિવિધિઓ કઈ દિશા તરફ પોતાની દિશાઓ આગળ વધારતી જોવા મળી રહી છે અને જેને લઈને ગુજરાતના હવામાનની અંદર શું મોટા પલટાવ આવશે, જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી આપણે મિત્રો મેળવવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ ખાસ જાણી લો, આજે બપોર પછી અને રાત્રિ દરમિયાન દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ અને ભયંકર પવનોની તીવ્રતા વચ્ચે આકાશ પાતાળ એક થતું હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર મોટું જોર વધતું જોવા મળવાનું છે અને લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને બેંગલવીના દરિયાઈ કિનારાના વિસ્તારથી મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર આ લો પ્રેશર ધીમી ગતિએ આગળ વધતી જોવા મળવાની છે અને આવનાર 24 કલાકની અંદર આ લો પ્રેશરની અંદર પોતાનું દબાણ વધતું હોવાના કારણે એટલે કે આ લો પ્રેશર સિસ્ટમ હજુ પણ મજબૂત બનતી હોવાને લઈને મુંબઈના વિસ્તારોમાંથી આ લો પ્રેશર ધીમી ગતિએ આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી શકે છે અને જેના કારણે આવતીકાલ દરમિયાન આ સિસ્ટમનું પરિભ્રમણ મુંબઈના આજુબાજુના ક્ષેત્રોની અંદર લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર આ લો પ્રેશર પરિવર્તિત થશે, જે બાદ ડીપ ડિપ્રેશન પણ મજબૂત બનશે અને આવનારી 24 તારીખ સુધીની અંદર
મજબૂત વાવાઝોડાની અંદર રૂપાંતરિત થતી હોય તેમ આ લો પ્રેશર ડીપ ડિપ્રેશનના એરિયામાંથી ધીમી ગતિએ ચક્રવાતની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. આમ ગુજરાત ઉપર ભારે વરસાદનો નવો રાઉન્ડ આવનારી 24 તારીખથી ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે. 24 તારીખથી ગુજરાતમાં ધબધબાટી બોલાવતો હોય તેમ એક અઠવાડિયા એટલે કે 7 દિવસ સુધી ગુજરાતમાં આ વાવાઝોડાનો મોટો ખતરો મંડરાતો જોવા મળવાનો છે. જેમાં પણ તમે લાઈવ સિસ્ટમ થકી જોઈ શકો છો કે ગુજરાતની અંદર આવનારી 24 તારીખ, 27 તારીખ, 28 તારીખ અને ખાસ કરીને 29 તારીખના રોજ ચારે દિશાઓમાંથી તોફાની પવનો અને વાવાઝોડાની ભયંકર અસરોને લઈને ગુજરાત ઉપર આંધી, તુફાન, વંટોળ જેવા ઘાતક પવનો ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે. સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો કે વાવાઝોડું ગુજરાતની નજીક પહોંચવાની સાથે જ ગુજરાત ઉપર વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકાનો ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. આમ રાજ્યની અંદર આજથી લઈને આવનારી 30 તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભારે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે આજે બપોર પછી અને રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે અને હાલ અત્યારે લાઈવ સિસ્ટમ શું માહિતી આપી રહી છે અને કયા કયા વિસ્તારોમાં સિસ્ટમનું લાઈવ જોર વધતું જોવા મળી રહ્યું છે જેની પણ અપડેટ મેળવીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે વાવાઝોડું લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થયેલું છે અને જે અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર, કોલ્હાપુરના વિસ્તાર, સોલાપુરથી લઈને હૈદરાબાદ, હુબલીના વિસ્તારથી લઈને બલારીના વિસ્તાર અને વિજયવાડાના વિસ્તારોની સાથે સાથે પૂર્વીય ભારતની અંદર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ અને મુંબઈના વિસ્તારમાં અત્યારે આ સક્રિય બનતી નવી લો પ્રેશરની અસરને લઈને ભયંકર આંધી, તુફાન, વંટોળ સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની ગતિવિધિ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાની અસર દર્શાવતી હોવાને લઈને આવનારી 6 કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ જોવા મળવાના છે. સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે જ તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના હવામાનની અંદર નવા ઘોર અંધારપટવાળા વાદળોના મજબૂત ઝુંડ પણ ગુજરાતમાં છવાતા જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડની વચ્ચે આવનારી કલાકોમાં ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી અલંગના પંથકોની અંદર, મહુવાના વિસ્તારથી લઈને અમરેલીના જિલ્લામાં, જૂનાગઢના જિલ્લાથી ગોંડલના ક્ષેત્રોની અંદર, જસદણના વિસ્તારથી ઉના વેરાવળના પંથકોની અંદર, તેવી જ રીતે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોરબીનો જિલ્લો, સુરેન્દ્રનગરના જિલ્લાથી ચોટીલા, રાજકોટ અને બોટાદના વિસ્તારોની અંદર પણ આંધી, તુફાન, વંટોળ અને વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના સાથે વરસાદનું મોટું સંકટ સૌરાષ્ટ્રમાં મંડરાતું જોવા મળી રહ્યું છે. ભાવનગર, સલાયા, ભાનવડ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર ખાસ કરીને સિસ્ટમનું સૌથી વધારે જોર જૂનાગઢના વિસ્તારમાં, ગોંડલના વિસ્તારથી રાજકોટના વિસ્તારોની અંદર સૌથી વધારે જોર જોવા મળી શકે છે. પાછલા 24 કલાકની અંદર પણ જૂનાગઢના વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં વિસાવદરના વિસ્તારની અંદર 2.5 ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યા ઉપર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે અને આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદીય સિસ્ટમનું જોર ગુજરાતમાં વધતું હોવાને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે ગુજરાતમાં બની રહેલા અપર સર્ક્યુલેશન એરિયાને લઈને એટલે કે યુસીએને લઈને ગુજરાતની અંદર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળશે અને અપર સર્ક્યુલેશન એરિયાનું જોર મુંબઈના વિસ્તારમાંથી ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને દક્ષિણીય ગુજરાતના સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. તો દક્ષિણીય ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે જેની જિલ્લાઓને લઈને માહિતી મેળવીએ તો ખાસ કરીને વલસાડના વિસ્તારની અંદર અત્યારે સૌથી વધારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે વનસાડાના પંથકોથી આહવાના વિસ્તારોમાં, સાપુતારાના વિસ્તારથી લઈને બિલીમોરાના ક્ષેત્રોની અંદર, નવસારીના જિલ્લાથી લઈને અત્યારે સુરતના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્રની અંદર પાછલા વિસ્તારોની અંદર ભયંકર વરસાદ વરસી ચૂકેલો છે અને આજે પણ સુરતની અંદર અનેક જિલ્લાઓમાં સાબેલાધાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે બારડોલીના ક્ષેત્રોથી લઈને વ્યારાના પંથકોની અંદર પણ વરસાદનું મોટું સંકટ અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં મંડરાતું જોવા મળી રહ્યું છે. ડેડિયાપાડાના વિસ્તારથી લઈને ઉમરપાડાના ક્ષેત્રોમાં, ભરૂચના વિસ્તારથી કોસંબા અને વાંકલના વિસ્તારોની સાથે દહેજના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી 24 કલાકમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે
ભારે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાની મોટી આગાહી, દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે સિસ્ટમનું હળવું દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ હળવી અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં અહેમદાબાદના જિલ્લાથી લઈને ધોળકાનો વિસ્તાર, નડિયાદના ક્ષેત્રોથી ખંભાતના વિસ્તારોમાં, વડોદરાના પંથકથી લઈને બોડલીના ક્ષેત્રોની અંદર, ગોધરાના વિસ્તારથી લઈને લુણાવાડા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર આવનારી 6 કલાકમાં ઓચિંતાના પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસતો જોવા મળવાનો છે. કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર પણ અત્યારે હળવા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને વાતાવરણની અંદર પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ કચ્છની અંદર અત્યારે મંડરાતું જોવા મળી રહ્યું છે અને કચ્છની અંદર પણ આવનારી કલાકોમાં લખપતના ક્ષેત્રોથી ખાવડ, બાડેલી, નળિયા, માંડવીના વિસ્તારથી ગાંધીધામ ને રાપરના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે માવઠાનું મોટું સંકટ વધતું જોવા મળવાનું છે અને ઉત્તરીય ગુજરાતના જે રાજસ્થાનને સરહદને અડીને આવેલા જિલ્લાઓ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ સાબેલાધાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો, આવનાર 2 દિવસની અંદર પણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવાની આગાહી કરવામાં આવી રહી છે. જે બાદ ગુજરાતની અંદર સિસ્ટમનું ભારે દબાણ આવનારી 24 તારીખથી સક્રિય બનતું સિસ્ટમનું ભારે જોર જોવા મળવાનું છે અને 24 તારીખથી આવનારી 30 તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે. આમ દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો ખાસ ચેતી જજો. ખાસ કરીને રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચોમાસાની પહેલા વાવાઝોડાની ભયંકર અસરોને લઈને ગુજરાતની અંદર જળબંબાકારથી લઈને સાબેલાધાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાત નજીક આવશે તેમ ગુજરાતની અંદર આંધી, તુફાન, વંટોળ, વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં આવનારી 24 તારીખથી 30 તારીખની વચ્ચે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર 15 સુધીનો પણ વરસાદ વરસતો જોવા મળી શકે છે. સાથે સાથે હાલ ચોમાસાની ગતિવિધિઓની માહિતી મેળવીએ તો અત્યારે ચોમાસું માલદીવના આજુબાજુના વિસ્તારોમાંથી આગળ વધીને હિન્દ મહાસાગરના વિસ્તારમાંથી, અંદમાન અને નિકોબારના વિસ્તારમાંથી હવે ધીમી ગતિએ ભારતની અંદર દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને આવનાર 7 દિવસની અંદર આ વાવાઝોડું આગળ વધતું મદુરાઈની અંદર કેરળ અને તમિલનાડુના વિસ્તારોની અંદર આવનારી 27 તારીખથી લઈને આવનારી 29 તારીખની વચ્ચે ચોમાસું ભારતની અંદર દસ્તક આપતું જોવા મળવાનું છે. આમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર ચોમાસું 27 મેના આજુબાજુ દસ્તક આપશે. જે ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા આવતા મહિનાની 10 તારીખથી લઈને 15 જૂનની વચ્ચે ચોમાસાની હળવી શરૂઆત ગુજરાતમાં જોવા મળવાની છે અને ખાસ કરીને જો પરફેક્ટ તારીખો માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર ચોમાસાની દસ્તક ધીમી ગતિએ શરૂ થતી જોવા મળશે અને જેમાં 15 જૂનથી લઈને આવનારી 20 જૂનની વચ્ચે રાજ્યની અંદર ચોમાસાનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે. આમ જૂન મહિનાની અંદર 15 તારીખથી 20 તારીખની વચ્ચે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની પણ મોટી ચેતવણી આપવામાં આવી રહી છે. પરંતુ ચોમાસું આવે તે પહેલા જ અત્યારે નવા વાવાઝોડાનો મોટો ખતરો ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં મંડરાતો જોવા મળી રહ્યો છે, જેને લઈને માછીમારોને પણ આવનાર 4 દિવસ માટે દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. હાલ દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશા જાહેર કરીને કયા વિસ્તારોની અંદર કેવું દબાણ સક્રિય બની રહ્યું છે અને કયા દિવસો દરમિયાન કેવી સિસ્ટમની અસરો ગુજરાતમાં જોવા મળી શકે છે, જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અને વિગતસર અપડેટ મેળવીએ. ઘરની બહાર નીકળતા પહેલા ખાસ ગુજરાત વાસીઓ જાણી લેજો, વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી ઉથલ પાથલ અને આકાશ પાતાળ એક કરતો જોવા મળવાનો છે, જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે, કઈ તારીખથી વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે અને કયા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ જોવા મળી શકે છે અને આજથી લઈને આવનારી ગુજરાતમાં 27 તારીખ સુધીની અંદર હવામાનની અંદર
કેવા પલટાવ આવતા જોવા મળી શકે છે, જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં પણ ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાતની અંદર છૂટા છવાયા સ્થળોની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે ભારે વરસાદ વરસવાને લઈને અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાતના બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે મધ્યમ વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગની નવી ચેતવણી રૂપ ગુજરાતના વિસ્તારમાં આવનારી 24 કલાકમાં મોટા પલટાવ સાથે અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારાની વચ્ચે આભ ફાટતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે, જેમાં સિસ્ટમની સૌથી વધારે અસર ગુજરાતની અંદર જોર દર્શાવતી હોવાને લઈને ગુજરાતમાં પવનની તીવ્રતા પણ 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળી શકે છે। કારણ કે તમે લાઈવ જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ પવનની તીવ્રતા આજે ગુજરાતમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અને ભારતીય હવામાન વિભાગની આ નવી આગાહી પ્રમાણે આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં રીતસરના ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ભાવનગરના વિસ્તારની અંદર, અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના વિસ્તારમાં ભારે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આણંદના જિલ્લાથી ભરૂચના વિસ્તારમાં, નર્મદાથી લઈને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર, આમ ગુજરાતની અંદર આજે આ 7 જિલ્લામાં આંધી તુફાન વંટોળ, વીજળીના ચમકારા, કડાકા ભડાકાની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, લો પ્રેશર અને બની રહેલા નવા વાવાઝોડાની સાથે ભયંકર માવઠાની અસરો ગુજરાતમાં ખેદાન મેદાન કરતી હોય તેમ ગુજરાતના આ 7 જિલ્લા, જેમાં આણંદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદરના વિસ્તારથી જૂનાગઢના વિસ્તારમાં, રાજકોટના ક્ષેત્રોથી લઈને જામનગરના વિસ્તારમાં, મોરબીના પંથકથી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારમાં મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે। તેવી જ રીતે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આજે પવનની તીવ્રતા અને કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે। તે ઉપરાંત ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠાનો જિલ્લો, પાટણનો જિલ્લો, સાબરકાંઠાના જિલ્લાથી મહેસાણાના જિલ્લા અને અરવલ્લીના જિલ્લાથી ગાંધીનગરના વિસ્તારની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ અને વાતાવરણની અંદર આવતા મોટા પલટાવ સાથે રાજસ્થાન તરફથી આવતા તોફાની પવનો ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે। તેવી જ રીતે મધ્ય ગુજરાતની અંદર પણ વડોદરાના વિસ્તારથી પંચમહાલ, દાહોદના વિસ્તારથી મહીસાગર, ખેડાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનાર 24 કલાકમાં મોટા પલટાવ સાથે વરસાદના નવા રાઉન્ડના પગલે ધબધબાટી બોલાવતું હોય તેમ ગુજરાતમાં માવઠું અને વાવાઝોડું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને આવનારી ગુજરાતમાં 25 તારીખ સુધીની અંદર સિસ્ટમની સતત અસરો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જોર દર્શાવતી જોવા મળવાની છે। અને ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આવનારી 27 તારીખ સુધીની અંદર ગુજરાતમાં કમોસમી વરસાદ અને સક્રિય બનતા નવા વાવાઝોડાની અસરને લઈને હવામાનની અંદર સતત મોટા પલટાવો આવતા જોવા મળી શકે છે, જેમાં આવનારી કલાકોની અંદર ગુજરાતના હવામાનની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું ભારે જોર વધવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ઘણા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત અમુક સ્થળોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને સિસ્ટમનું જોર આ વિસ્તારોમાં ભારે અસર દર્શાવતું જોવા મળવાનું છે, તો અમુક વિસ્તારોમાં હળવાથી સાવ હળવા વરસાદની આગાહી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે। આમ ભારતીય હવામાન વિભાગની
વિભાગની પણ નવી નકોર અને લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતના અનેક તાલુકા અને અનેક જિલ્લાઓની અંદર સિસ્ટમની અસરોને લઈને આવનારી 27 તારીખ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, આવતીકાલની જો માહિતી મેળવવામાં આવે તો આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર 4 જિલ્લાઓમાં ભારે વરસાદનું ચેતવણી અને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને અમરેલી, ભાવનગરના વિસ્તારથી નવસારી અને વલસાડના જિલ્લામાં આવતીકાલ દરમિયાન અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આજથી લઈને 25 તારીખ સુધીમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં સતત વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે અને ખાસ કરીને રાજ્યની અંદર 23 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના જિલ્લાની અંદર આવનારી 23 તારીખ સુધીની અંદર પણ વરસાદનું ભારે જોર વધતું જોવા મળવાનું છે। જે બાદ 24 તારીખના રોજ ગુજરાતની અંદર જૂનાગઢનો વિસ્તાર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત બાકીના વિસ્તારો જેમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, સુરત અને તાપીના વિસ્તારમાં યલો એલર્ટ આવનારી 24 તારીખ દરમિયાન ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને 25 તારીખના રોજ જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથ અને દક્ષિણીય ગુજરાતની અંદર તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ હવામાન વિભાગની પણ નવી નકોર અને લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 27 તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં તોફાની પવન સાથે માવઠું અને વાવાઝોડું ગુજરાતમાં રીતસરનું ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં ફરી એકવાર જોવા મળવાના છે। વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વાવાઝોડાનું મોટું એલર્ટ અને તબાહી મચાવતું વાવાઝોડું જોવા મળવાનું છે, જેમાં ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવ સાથે વાવાઝોડાની ખાસ અપડેટ આપવામાં આવી રહી છે। વાવાઝોડું સાયક્લોન બને તો ગુજરાતને ચેતવું જરૂરી છે। જી હા દર્શક મિત્રો, 22 મેના રોજ લો પ્રેશર સિસ્ટમની અંદર આ સિસ્ટમ બદલાતી જોવા મળી શકે છે, જે બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોને આ સિસ્ટમ અને આ વાવાઝોડું ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રના વિસ્તારોને પણ ગમરોળતું જોવા મળવાનું છે। ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકી શકે છે। દરિયાની અંદર ચોમાસા પહેલા જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। અરબ સમુદ્રની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને 24 તારીખે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે આગામી 36 કલાકની અંદર આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે અને ત્યારબાદ તેની તીવ્રતા હજી પણ વધતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, આજે ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદની આગાહી જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓની અંદર ખેડૂતોને સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર વાવાઝોડાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે। અરબ સમુદ્રની અંદર સક્રિય થયેલી સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે તેવી હવામાન ખાતાની આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યની અંદર 24 તારીખથી લઈને 31 મે સુધી ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। 24 મેના રોજ અરબ સાગરની અંદર વાવાઝોડું વધુ સક્રિય થશે। 26 મેના રોજ દક્ષિણીય ગુજરાતની અંદર વાવાઝોડાની અસર જોવા મળશે અને વાવાઝોડા પહેલા સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર કરંટ ઉદ્ભવતો હોય તેમ દરિયાની અંદર પણ કરંટ ઉદ્ભવવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। મે મહિના સુધીની અંદર એટલે કે મે મહિનાના અંત સુધીમાં, જેમાં 26 તારીખ સુધીની અંદર ભારે પવન સાથેને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો અને અનેક જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતની અંદર 22 મે થી આવનારી 27 મે સુધીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે, જેમાં
27 મે સુધી ક્યાંક સાર્વત્રિક તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસતો જોવા મળવાનો છે. હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાત ઉપર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ સુધી ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસતો ગુજરાતમાં જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. તો મોટા ભાગના સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણની અંદર ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદથી ડભોલી હરિદર્શનના ખાડાની અંદર પીણી ભરાયેલા જોવા મળ્યા છે. એટલે કે ખાડાના વિસ્તારોની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદીય પાણીનો ભરાવ થતા લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે. માવઠાથી ખેડૂતોના ડાંગર સહિતના પાકને ભીતિ થવાની લોકોને ખૂબ જ હવે ચિંતા થઈ રહી છે. અને આ વરસાદે બાગાયતી પાકને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેમાં કેરી સહિતના પાકને સૌથી વધારે ગુજરાતની અંદર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. હજી પણ આવનારી કલાકોમાં ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનોની સાથે મેઘરાજા ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે. રાજ્યમાં આવનારી 3 કલાક વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યની અંદર અમુક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. જેમાં પણ ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગના વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનો અંદાજ આપવામાં આવ્યો છે. તો વલસાડની સાથે સાથે દીવ, દમણ, દાદરા નગર હવેલીના પંથકમાં મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત જૂનાગઢના ક્ષેત્રોમાં અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, અહેમદાબાદની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. દાહોદ, અહેમદાબાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરના જિલ્લાની અંદર પણ વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પવનની ગતિ 40 કિલોમીટરથી લઈને પ્રતિ કલાક એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર પવનની તીવ્રતા પણ આજે જોવા મળી શકે છે. ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યની અંદર ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. અને આગામી 4 થી 5 દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ સુધી જવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવેથી જોવા મળવાની છે. અને જેને લઈને આજે વડોદરાની અંદર છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદના જિલ્લાની અંદર છૂટા છવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી, ભાવનગર, રાજકોટના જિલ્લાની અંદર છૂટા છવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ મોટી ચેતવણી સૌરાષ્ટ્ર માટે દર્શાવી દેવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આજે રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી અને લો પ્રેશર સિસ્ટમ હવેથી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાય તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. દેશની અંદર અનેક સ્થળો પર વરસાદ અને હીટ વેવનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રની અંદર વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવી ચૂક્યા છે. 12 કલાક બાદ લો પ્રેશર ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાશે તેમજ 24 કલાક બાદ ડીપ ડિપ્રેશન સિસ્ટમ ભયંકર પરિવર્તિત થઈને અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સર્જાતા વરસાદીય સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતો જોવા મળી શકે છે. લો પ્રેશર સર્જાતા રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અને 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે.
રાજ્યની અંદર પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે અને રાજ્યની અંદર આજે પણ સાર્વત્રિક વરસાદની મોટી આગાહી આપવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે અનેક વિસ્તારોમાં વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. સાથે સાથે એનસીઆરથી લઈને નોઈડાના વિસ્તારમાં વાવાઝોડાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. જી હા મિત્રો, દિલ્હી એનસીઆરની અંદર વાવાઝોડાના કારણે ઘણી જગ્યા ઉપર ફ્લેક્સ બોર્ડ અને હોર્ડિંગ બોર્ડ પડી ગયા છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જો કે આ સ્થિતિ કોઈપણ પ્રકારના જાનમાલની નુકસાનીની કોઈપણ જાણકારી અત્યાર સુધીની અંદર સામે આવી નથી. એનસીઆર નોઈડાની અંદર વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. નોઈડાના ઘણા વિસ્તારમાં વીજળી ગુમ થઈ ગઈ છે અને તમામ જગ્યા ઉપર અંધકાર છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યની અંદર રાત્રે હવામાનની અંદર મોટા પલટાઓની સાથે હવામાન બદલાઈ ગયું છે. ભારે વરસાદ અને વાવાઝોડાની અસરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઘણા વિસ્તારમાં વીજળી પુરવઠો ગુમ થયો છે, જ્યારે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે અને અનેક જગ્યા ઉપર ભયંકર આંધી, તૂફાન, વંટોળ સાથે તોફાની પવનો ફૂંકાયેલા જોવા મળ્યા છે. આમ પાછલા 24 કલાકની અંદર દિલ્હીના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે અને આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર પણ આંધી, તૂફાન, વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની મોટી આગાહીને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે.